સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર નિર્ધાર છે એનું 10મું છે પદ 9 પદ થઈ ગયા. એ બનાસીદાસે વિશે સ્પષ્ટ કર્યું છે. શ્લોકનું સમ્યક દ્રષ્ટિ સંગાપમાં એનામાં છે. 10મું પદ ધ્યાન ધરે કરે ઇન્દ્રિય નિગ્રહ વિગ્રહ સોન ગમે નિજ નાત્મતા ત્યાગી વિભૂતિ વિભૂતિ મઢેતન જોગ ગહે ભવ ભોગ વિરતા મૌન રહે લઈ મંદ કષાય સહેવત બંધન હોય ન તતા એ કર તૂટી કહે શઠ પે સમુજે ન અનાત્મ આત્મ સત્તા. કે છે કે ધ્યાન ધરે આસન લગાવી પણ વિકલ્પ માત્ર અનાત્મા છે અને આનંદ સ્વરૂપી આત્મા છે એનું ભાન નથી. આત્મ અનાત્મ સત્તા ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અને એ સિવાય રાગ વિકલ્પ બધું અનાત્મા. નિશ્ચયથી એક સમયની પર્યાય વ્યવહાર આત્મા, નિશ્ચય આત્મા નહીં. એવું આત્મા અને અનાત્મા વચ્ચેની ભિન્નતાનું ભાન નથી, વિવેક નથી, સંજક નથી. એ જીવ આસન લગાકર ધ્યાન કરે મૂંડ છે. ये संजीव आसन लगावे और इंद्रिय निग्रह 5 इंद्रिय ने दमन करे तो नास्ती થઈ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ અસ્થિ સત્તા એ ઇન્દ્રિયના વિષયથી ને ઇન્દ્રિયનો ખંડ ખંડ પર્યાયથી પણ એ ભિન્નથી છે. એવા આત્માનું અને આ અનાત્માનું જેને ભાન નથી એ બધા ઇન્દ્રિય નિગ્રહ કરે તો પણ તે શઠ છે, મૂર્ખ છે એમ કે છે. મજૂરી મફતની ક્યાં, એમ તો સફળ છે એની મજૂરી રખડવા માટે. સફળ છે ને 4 ગતિ મળવા માટે રખડે છે, રખડવું છે. આવી ક્રિયા કરે પણ એવું શક્ય છે નહીં. પરમાત્મા સર્વજ્ઞ દેવ પૂરણ સ્વરૂપ જેણે જાણ્યું 3 કાળ ત્રણનું, એણે જે આત્મા કહ્યો એ તો શુદ્ધ ચિદ ઘન નિત્યાનંદ ચિદાનંદ સ્વરૂપ. એમાં રાગ અને સંયોગની સંબંધને લેપ નથી. એવા આત્માનું અને રાગ આદિથી માંડીને બધું અનાત્મા એનું જ્યાં અંતર વિવેક ભેદ જ્ઞાન નથી. એ જીવો આવા આસન લગાવે, ઇન્દ્રિયોના દમન કરે તો પણ એ મૂંડ ને શઠ છે. આટલું કરે એટલું તો કરે છે કે નહીં?
शरीर से अपने आत्मा का कुछ संबंध नहीं। विग्रह नो गने निज नता। शरीर आए कांई मारे नातो नहीं। शरीर आए कांई मारे रिश्ता है। तुम्हारे रिश्ता हिंदी में क्या नहीं संबंध कांई लागे होंगे एम माने एम के पण अंतर में आत्मा आनंद अनाको आनंद स्वरूप एनु जेने विवेक नहीं, भान नहीं, भेद ज्ञान नहीं, सम्यक दर्शन नहीं, ये बधा सठ एटली मूर्ख है। धारी काम विग्रह तो न गणे नीच नता। मारे ने कांई संबंध पण वस्तु शू संबंध नहीं तो संबंध विनानी चीज शू। भगवान परिपूर्ण प्रभु सच्चिदानंद प्रभु જેમાં એક પર્યાયનો પણ જેમાં પ્રવેશ નથી એવા આત્માનું જેને જ્ઞાન નથી એ આવી ક્રિયાઓ કરે છતાં એ મૂર્ખાઈમાં કપે છે। સમજાય છે કાંઈ ત્યાગી વિભૂતિ વિભૂતિ મઢે તો ન કવિ છે ને ત્યાગી વિભૂતિ બધું ધન સંપત્તિ છોડી દે છે, રાજભાર છોડે અને વિભૂતિ માટે શરીરમાં મેલાદી હોય તો સ્નાન ન કરે। વિભૂતિ એટલે અનુમતિના બાવા રાખતો પડે એ વાત નથી। હા પણ આસન આદિ મેં કેમ છે ને વિભૂતિને ભસ્મ એ મેલ થાય એમ એનો છે। शरीर को राग से लिप्त रखता है એટલે મેલ रखता है। जो नीचे किन છે स्नान आदि नहीं करे बस એટલું નીચે છે। બાવામાં બની એટલી વાત નહીં। સ્નાન ન કરે મેલ મેલ શરીરમાં હોય મેલારામ મેલ પણ અંતર સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ જ્ઞાનાનંદ એવું આત્મા પરિપૂર્ણ ધ્રુવ ચીજ છે। એને રાગ ને પરથી ભિન્નતા સ્વભાવથી એકતાનું ભાન નથી। એ બધા અજ્ઞાનમાં મૂર્ખાઈમાં કપે છે એમ કે છે। જોગ ગહે ભવ જોગ જેને વિભૂતિ મઢે પણ શરીરમાં મેલ હોય સ્નાન ન કરે છેડ મૂળગું પાડે ને છેડ મૂળગું સ્નાન આવે છે ને અદંત ધોન આદિ પરમ કૃષિ શ્રીમદમાં આવે છે છેડ મૂળગુણ આવે છે। દાંતે ધોઈને સ્નાન કરે પણ એથી શું થયું એ ક્રિયા ભગવાન અનાકો આનંદ એકલો જ્ઞાનનો રસકંદ સચેત મૂર્તિ આખી આત્મા એનું જેને અંતરદ્રષ્ટિનું ભાન નથી એ વિનાના આવા પ્રાણીઓ બધા આવી ક્રિયાઓ કરે છતાં સઠ મૂર્ખ છે। યોગ ગહે લો પ્રાણાયામ આદિ યોગ સાધન કરે છે ને નીચે આઠમો છે અષ્ટાંગ આસન લગાવે પ્રાણાયામ કરે આમ શ્વાસને ઊંધે ના કરે યમ પંચમહાવર્ત નિયમ અભિગ્રહ ધારણ કરે ધારણા રાખે આ આત્માઓ છે એવો એક વિકલ્પ રાખે ધારણા ધ્યાન કરે અંતરનું વસ્તુના સ્વરૂપ ભાન વિનાનું સમજાણું કાંઈ પ્રત્યાહાર ઇન્દ્રિયોને પાછી વાળીને ચિત્તમાં જોડે બહારમાં પ્રત્યાહાર સમાધિ જાણે કે રાગથી ભંગ થઈને જાણે શાંતિ કરું છું એમ કસાયની મંદતા હોય છે
એવી યોગ ધારણ કરે છતાં ભગવાન નિર્લેપ શુદ્ધ ચૈતન મૂર્તિ એવું જેને અંતરદ્રષ્ટિ સમ્યક દર્શન નથી, સ્વનો અનુભવ નથી, એ બધા આવી ક્રિયા કરતા છતાં મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. કાંઈ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. તો બધા 5મા વર્ષ પાળે ને ઇન્દ્રિય દમન કરીને અપવાસ કરે આશ્રમ 14 1 મહિનાના 4, 6, 8, 10, 15, 20 બધા કે છે કે મૂર્ખ છે એમ કે સાહેબ. છોટાભાઈ પંડિત આચાર કે છે પંડિત ઘરનું કે છે પાઠમાં સામાન્યપણે છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. 9મી ગ્રહે કે દિગંબર જૈન સાધુ અનંતવાર થયો, મુનિવ્રત ભાર અનંત ભેર ગ્રહે ઉપજાયો. ચામડા ઉતરડીને ખાર છાંટે તો ક્રોધ ન કરે. એ તો નાસ્તી થઈ. વસ્તુ શું છે? અસ્થિ મહાસત્તા આનંદનું ધામ ભગવાન પૂર્ણ આનંદ. એનો અનુભવ નિર્વિકલ્પ નથી. એ બધી ક્રિયા કાંડ બધા થોથા 4 ગતિમાં રખડવા માટે છે. કરણી ભેગા થઈ આવ્યા. પ્રસંગ ચીટી પછી કરણી ભેગા ન થાય. સમજાવવામાં અરે પ્રભુ તું ક્યાં કેવડો, જેમાં એક સમયની પર્યાયને પણ અહીં તો પરદ્રવ ગણી નાખી છે. જ્ઞાનનો એક સમયનો જે ઉઘાડ વ્યક્ત એ વસ્તુ પરદ્રવ છે. કેમ કે સ્વદ્રવ્યમાં એ નથી. અખંડાનંદ પ્રભુ પૂર્ણ સર્વજ્ઞ જોયો એ હો. અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે એ નહીં. પરમેશ્વર વિતરાગ દેવ એને જોયો નિર્વિકલ્પ પૂર્ણાનંદ પ્રભુ. એવી જેને દ્રષ્ટિનો અનુભવ નથી, વેદ જ્ઞાન નથી, એ બધી આ ક્રિયાઓ કરે. संसार और भोगों से विरत रहते हैं. संसार में जाल में पड़े नहीं. શું થાય કે ભાઈ એવો મિથ્યા સંસાર કે 5 ઇન્દ્રિયના ભોગ ન ભોગવે. જાવજી બાળ બ્રહ્મચારી હોય તોય મૂંઢ છે. ભારી કામ. શુદ્ધ કારણ પરમાત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ એવું અતિન્દ્રિયના સ્વાદના અનુભવ વિના આ બધું ક્રિયા કષ્ટો 4 ગતિમાં રખડવા માટે છે. સંસાર ભોગ से विरत. બિલકુલ ભોગ નહીં, વિષય નહીં, રસ બસ ખાવા નહીં. લુખા ખાય, મમરા ડાળિયા ખાઈને ચલવે. એથી શું થયું? એ તો જડ ક્રિયા છે. એમાં કદાચ રાગની મંદતા હોય એ અચેતન રાગ છે. એ કઈ આત્મા નથી. મૌન ધારણ કરતા હે, મૌન રહે, બોલવું નહીં. ભગવાને કીધું છે વચનનો નિગ્રહ કરવો. વચનનો નિગ્રહ તો વાણી જડ છે. જડ ન બોલાવી તો જડને કારણે ભાષા વર્ગણા એ વખતે થવાની નહોતી કે નથી. અને આ કે મેં મૌન રહ્યો છું. કાષ્ટ મૌન નથી, અનુમતિમાં બહુ ચાલે છે. બહુ કરતા મૌન ધારણ કરે. આમાં મહિનો સુધી મૌન ધારણ કરે.
બોલતા નથી, મૌન છે. મૌન ધારણ કરે એમાં આત્માને શું? આત્મામાં વિકલ્પ જ નથી. પ્રશસ્ત રાગ જે ધર્મ પંચ મહાવર્તનો એ રાગ જ સ્વરૂપમાં નથી. એવા સ્વરૂપના ભાન વિના એવા પંચમહાવર્તને ફઠ્યાવીનું ગુણાદિ પાળે તો એ સઠ છે. एक प्रकार का जी क्या है उसमें? तो अणुव्रत महाव्रत लो तो सब ज्ञानी ने पण अंते अणुव्रत ने महाव्रत लेवा पड़े छे ने एम के छे एम कहता जी बस जा गुड़ में ही नहीं है. कौन है બહારના બાર છે એ કે આત્માનું સ્વરૂપ ક્યાં થઈ? સ્ત્રીનું સેવન ન કર્યું તો કદાચ રાગની મંદતા હોય ન થઈ. એટલે આત્મા ક્યાં આવ્યો એમાં? આત્મા તો જેમાં વિકલ્પ પરમાત્માનું સ્મરણ કરવું કે હું આત્મા ગુણી અનંત ગુણનો ધણી મારામાં ગુણ છે એવો ભેદ પડીને વિકલ્પ પણ જે ચીજમાં નથી. એવી ચીજના ભેદ જ્ઞાન વિના ભારે કામ આખું આવું જૈનનું સ્વરૂપ છે. કોઈ કે વિતરાગનું કહ્યું છું ત્યાં પંદરની ગાથા ચલવી છે છેલ્લી વૃંદાવન. જૈન શાસન આ છે કે કર્મનો સંબંધ જેને નથી, રાગનો સંબંધ નથી, પુણ્યપાપના વિકલ્પનો સંબંધ નથી. સંબંધ છે એ માન્યતા મિથ્યા છે. વ્યવહારનો વિકલ્પ જે દયા દાન વ્રત કહેવાય એનો આત્માને સંબંધ છે, સંબંધ છે એ તો એક જ બુદ્ધિ મિથ્યા છે. મૌન ધારણ કરતા હૈ. મૌન રહે વહી મંદ કઠાય છે ને. રાગની મંદતા, સરળતા એ જવન પ્યા સરળતા ને ક્ષમતા. સરળતા કેવી? મિથ્યા દ્રષ્ટિને સરળતા કેવી? ક્ષમતા ક્યાંથી? ક્ષમતા તો રાગ રહિત, વિકલ્પ રહિત, નિર્મિત થતા જે શાંતિ પ્રગટ થાય એને ક્ષમતા કહે છે અને એને સરળ કહે છે. ભારી કામ. જગતને એવું લાગે કે આમ તો આવો જૈન ધર્મ છે, એ વેદાંતનો ધર્મ છે. તો ભાઈ અત્યાર સુધી આમ કે કંદમૂળ ન ખાવા, રાત્રિએ ચોવિયાર કરવું, ચોવિયાર એટલે ખાવું નહીં, કંદમૂળ ખાવા નહીં, 8-6 પર બી બ્રહ્મચર પાવવું, પંચ પર બી પાવવું, આમ કરવું, રામાયણ કરવી, પુહાર કરવા, પરિક્રમણા કરવા, આવો ધર્મ તો અમે ગમે. એ ધર્મ કેવી હતો? અમને તારા સામાયિક પોવા કે ને એકડા વિનાના મીંડા છે બધા. એ છોટા ભાઈ શીતળમાં તો બહુ તમારા ને કાંડ કાંડ થતી નહીં. અહીં તો કે છે કષાયની મંદતા કરે તો પણ એ મૂંડ છે. અને કષાયની મંદતાને ધર્મ માને છે. અને કષાયની મંદતાથી ભીન ભગવાન છે. નિષ્ક્રિય પર્યાયમાં જેનું પર્યાયનું પરિણમન નથી, એવો જે ધ્રુવ ભગવાન સર્વજ્ઞ વિતરાગી સ્વભાવથી પરિપૂર્ણ ભરેલું, એવું જેને પર્યાયને રાગથી ભીનનું ભાન નથી, એવા કષાયના મંદવાળા જીવો પણ સઠ કહેવામાં આવ્યા છે.
पहले लिखियो रसश्रीની વ્યાખ્યા કરતા રસશ્રીની વ્યાખ્યા કરી છે ને દરબારીલાલ કોઠિયા उसमें आया है जैन जगत में रसश्री मतलब मीठा शब्द कोई ने शब्दों गमे હોય ને એમ કઈ શબ્દ છે મીઠા શબ્દ આપણે કીધું આવા છે અનાત્માની બીજી ભાષા કહે છે એવી સમજ વાપરી હોય હતી વિદ્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા ને પછી થઈ ગયા જૈન સાધુ પછી શ્લોક વાત બને બહુ વિદ્વતા કરેલી વાત શ્લોક વિદ્વતા કરેલું બહુ ઊંચું તથા સૂત્રની ટીકા છે શાસ્ત્ર પોતે કુમકુમમાં છે જે આત્મા એક સમયની પર્યાયને માને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિનો જેને અભાવ એ પશુ છે, ઘોર છે. ચાહે તો દિગંબર સાધુ હો, નગ્ન મુનિ હોય, 6 મૂળ પાળતો વનવાસમાં રહેતો હો, રાગની મંદતાના પરિણામ આવર્તના એ મને ધર્મ છે અથવા એનાથી મને ધર્મ થાય છે અથવા એ ચીજ મારી છે એ છે કે મિથ્યા દ્રષ્ટિ મૂંડ સઠ છે. આકરું કામો જાગા મારામાં તો રહેવા નથી. આ તો હવે તો ત્યાં જ જયપુરમાં તો ધમ ઠોકારા હતો પણ હવે અહીં એટલું બધું નથી ને આક્ષામાં એને જોયું છે ને બધું પ્રકાશના સાહિત્ય. હા કે છે સહેવદ બંધન. અરે જુઓ માર મારે કોરડા અને ચામડી ઉતરીને ખાર છાંટે તોય પણ ન તત્તા, ક્રોધ ન કરે છે. સહેવદ બંધન બાંધે, મોઢું બાંધે, મોઢું સીવી નાખે તો પણ ક્રોધ ન કરે, છતાં મૂંડ છે. કેમ કે વિકલ્પ જે ઉઠે છે એનાથી નિર્વિકલ્પથી તદ્દન નિરાળી આત્મા છે એવું જેને અંતર વિવેક ભેદ જ્ઞાન પ્રગટ્યું નથી એ બધા જીવો આવું કરે છતાં આકરું કામ ભાઈ જૈનમાં ભાઈ આકરું લાગે. આ તો જૈન પરમેશ્વર કે છે જેમ કહાય સહેવદ બંધન હોય ન પત્તા. વદ બંધન સહકર સંતાપે નહીં હોતા, જરીએ પણ ખેદ ન કરે. ક્ષમતા એ કશાયની ક્ષમતાઓ મંદની એ કરતૂતી કરે, આવી ક્રિયા કરે માથે કીધી એવી બધી ષટ પે સમુજેન અનાત્મ આત્મ સત્તા. પણ આત્માના ભાન વિના આવું કરતા છે એમ કેટલું એકદમ કહેતો. આ બધા અપા કરે, આ બધું કરે, કઈ આત્માના વિના આત્માના ભાઈ આત્મા એટલે શું છે બાપુ? પૂર્ણાનંદ રૂપ ન્યાય ભાવ એકલો સહજ પરમ સ્વભાવ ભાવ જેને પર્યાયના 4 ભાવ પણ અડતા નથી. ક્ષાય ભાવ પણ જેને અડતો નથી. એવો દ્રવ્ય સ્વભાવ એનું જેને સમુજેન અનાત્મ, અનાત્મ છે ને એક સમયની પર્યાય નિશ્ચયથી તો અનાત્મ છે. समझे न अनात्म आत्म सत्ता, वह मूर्ख ऐसी क्रियाएं करता है परंतु आत्म सत्ता और अनात्म सत्ता का भेद नहीं जानता.
ભગવાન આત્મા પૂર્ણમિદમ સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો પ્રભુ એ અલ્પજ્ઞ એ નહીં, અલ્પ પર્યાયના ઉપયોગ વાળો એ નહીં. એવો જ આત્મા નિદ્રા અધિકારમાં નાખ્યો છે કે આવું કરે છતાં એને નિદ્રા થતી નથી, પણ મૂર્ખને મિથ્યા બંધ થાય છે એમ કે છે. સમજાય છે ગાય? નિદ્રા અધિકારમાં નાખ્યો ને. નિદ્રા કેવી? અપ્પા કરે તો નિદ્રા ન થાય. તપસા અપ્પા છે, તપસા છે નિદ્રા. અરે ભાઈ, તપસા કે નહીં કેવી તને ખબર નથી. અતિન્દ્રિય આનંદ પ્રભુ જેમ સોનામાં ગેરું લાગતા સોનું ઉપે ને શોભે, એમ અતિન્દ્રિય આનંદ ભગવાન નિર્વિકલ્પ નિષ્ક્રિય, જેમાં ઠરતા જેની શાંતિને આનંદની શોભા વૃદ્ધિને શોભાને પામે એને તપસ્યાના ઉપવાસ કહેવામાં. ઉપવાસ એ ઉપનામ આત્માના સમીપમાં વશો. બાકી આ રોટલા બોટલા ન ખાઈ બધા અપવાસ માથાવાસ છે. અક્ષમ કરે, ચોવ્યાર કરે, નાફલા કરે. હા, 11મો પદ એ 10મું પદ થયું. 11મું પદ. જે બિનુ જ્ઞાન ક્રિયાય વગાહે, જો બિનુ ક્રિયા મોખ પદ ચાહે, જો બિનુ મોખ કહે મેં સુખિયા, સો અજાન મુંડની મેં મુખિયા. મૂંડના મુખ્યો થઈ પ્રમુખ. જો બિનુ જ્ઞાન ક્રિયા રે વગાહે, આત્માના આનંદનો વેદન સ્વસંવેદન નથી અને ક્રિયાના વ્રતને નિયમાદિ ગ્રહણ કરે એ મૂર્ખ છે, મૂઢમાં મૂર્ખ્યો છે. જો બેનું ક્રિયા મોક્ષ પદ ચાહે અને સ્વસંવેદન જ્ઞાનમાં ચારિત્રની રમણતા વિના મોક્ષને ચાહે, ક્રિયા શબ્દે સ્વરૂપ આનંદ પ્રભુ એનું ભાન સમ્યકમાં, પછી ઠરવું અંદર લીનતા, આનંદમાં લીનતા, એ ચારિત્રના ઈચ્છે અને એમને એમ સમ્યક જ્ઞાનથી એકલો મુક્તિ થઈ જાય એમ પણ નથી. પણ ચારિત્ર આ હો, નગ્નપણું ને મહાવર્તના વિકલ્પ એ કઈ ચારિત્ર નથી. મહાવર્તનો વિકલ્પ તો ચારિત્રમાં દોષ છે. હે હા, ભારે જગતથી ઊંધું કે છે. જો બીનું ક્રિયા મોખ પદ ચાહે, જો ચારિત્ર સ્વરૂપની રમણતા, ઓહો, આનંદ ધામમાં લીનતા, ભગવાન આનંદમાં નિવાસ કરે પ્રભુ પોતે, એમાં ઠરવું અંદરમાં, એનું નામ ચારિત્ર. એ જ્ઞાન હોવા છતાં ચારિત્ર વિના મુક્તિ માગે એ પણ કે છે કે જૂઠું છે. સમજાવું? જો બીનું મોક્ષ કહે મેં સુખિયા, અને મોક્ષ વિના અમે સુખી છે માને, મોક્ષ વિના અમે સુખી છીએ સંસારમાં, એ અજાણ, એ આત્માના સુખ ને આનંદનો અજાણ મૂઢમાં મૂક્યો છે. પૈસે ટકે સુખી હોય છોકરા, બાયડી સુખી હોય, બાયડી ખયાગરી, છોકરા હોશિયાર હોય, દુકાનો એક એક છોકરાઓ ચલાવતા હોય, પોતે બાપ તરીકે બેઠો હોય. હા હા હા,
એક છોકરો 2-2 લાખ 20 લાખ પેલા કરતો રહ્યો અને બાપની હયાતીમાં 50 વર્ષની ઉંમર હોય, છોકરાઓ પાક્યા હોય 6 મોટા ધોતા જેવા. સુખી છે, સુખી છે. ગુડે સુખી નથી. સાંભળને, ગુંડ દુઃખી છે. લક્ષ્મી ઉપરનો વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પને આકૃતાનું દુઃખ છે. આ તો કે છે કે ચારિત્ર વિના મુક્તિ ન થાય ને મુક્તિ વિના સુખ ન થાય કે કેમ કે જે વિકલ્પ ઉઠે છે એ દુઃખ છે. શુભ ભાવ જે થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ ભાવ એ દુઃખ છે. કસાય અગ્નિ છે, ભઠ્ઠી છે. એ મને કહું હવે તમારા વેપારના ધંધાનો ભાવ શું કેવો? આ કરે છે તમારો ભાવ કરે ભાવ. હું તો કે છે શુભ ભાવ પોતે ભઠ્ઠી અને એના ફળ તરીકે સ્વર્ગમાં જાય ને અંગારાના દુઃખ ભોગવશે ત્યાં. ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું નામ બધ્યા. કોઈની શરીરમાં રોગ નહીં, દેવને 1000 વર્ષે આજની ઈચ્છા ઉજે એક સાગરવાળાને પખવાડીએ તો શ્વાસ ઊંચો નીચો પખવાડીએ લઈએ. પખવાડીએ સમજ એટલો સુખી તો શ્વાસને લેવાને 15 દિન થાય ને 15 દિન એક શ્વાસ ને 1000 વર્ષે તો હારની ઈચ્છાઓ ને અને સંયોગો ઇન્દ્રાણીઓના મોટા 8-500 ક્યાં પણ રતનના મંગલા. એ છે કે અંગારામાં શેકાય છે, કસાયની અગ્નિમાં શેકાય છે. બરાબર. ભગવાન કસાય સ્વરૂપ આનંદ, એનું જ્યાં આનંદનું વેદનને ભાન નથી, એ બધા સુખી છે એ માને છે. એ અજાણ મૂંઢમાં મૂક્યા છે. એ આખરી વાત તો બોલવી આખરી પડે છે. ગણીયમાં सम्यक ज्ञान के बिना चारित्र धारण करता है. सम्यक दर्शन ने ज्ञान तो नहीं. लई लो, व्रत लो, महावत लो, मुजाओ नहीं તમે છોડી દો, નગ્ન થઈ જાઓ, દિગંબર થઈ જાઓ. આ લુગડા પહેરીને માવત નહીં. આ તો કે છે કે લુગડાનો એક ધાગો રાખે અને મુનિ મનાવે માને નિગોદમાં જશે. આકરાને એવું સ્વરૂપ છે, એવું નવે તત્વની ભૂલ છે. તો કે છે સમ્યક વિના ચારિત્રંગિકા વ્રત લીલી ભાન નિર્વિકલ્પ આનંદનો સ્વાદ તો આવ્યો નથી. આત્મા કોણ છે એનું તો ભાન નથી. અને મહાવર્તને દીક્ષા લઈ લો, છોડો બાયડી છોકરા, તમારું કલ્યાણ થશે. વીરમાય નહીં થાય, રખડી મરશે, વિમાન થાય છે અમુક મફતનું.
વિના ચારિત્ર કે મોક્ષ પર ચાહતા है। सम्यक दर्शन ने ज्ञान होवा छतां स्वरूपना आनंदनी लीनता એ ચારિત્ર વિના મુક્તિ ત્રણકામાં ન થાય। ચારિત્ર એટલે આ સ્વરૂપની લીનતા છે ને, વિના ચારિત્ર सम्यक અનુભવ થયો। આત્મા તો નિર્વિકલ્પ આનંદનો ધામ એવું નિદન થયું, એ તો सम्यक દર્શન ને જ્ઞાન। હવે એ આનંદમાં રમવું કે અતિન્દ્રિય આનંદમાં જમવટ લીનતા થવી, એનું નામ ચારિત્ર। આ લુગડા બુગડા ફેરીને બાવટ લીધા ચારિત્ર થઈ ગયું। રણમાં પોક મૂકવા જેવી વાત છે બધી। રુદન તમે પણ પરવાના હતા, એમાં રહી ગયા હોય। અરે તત્વની ખબર ન મળે અને પોતે મૂંઢમાં પડ્યા હોય અને બીજા નાખે, કરો તમે આમાં દીક્ષા આવે જો દીક્ષા આવે જટ। અહીં તો सम्यक અનુભવ વિના ચારિત્ર હોય નહીં, અને ચારિત્ર વિના મુક્તિ હોય નહીં, અને મુક્તિ વિના સુખ હોય નહીં। એ તો सम्यक દર્શન જ્ઞાન થયું, એ પણ એટલો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, અને ચારિત્ર થયું એમાં અતિન્દ્રિય આનંદનો વિશેષ સ્વાદ છે, અને એનું પૂર્ણ સુખ મોક્ષ છે। સુખ્યા છે મોક્ષમાં નહીં કહેતા નીચે સુખી નથી, પણ પૂર્ણ સુખી નથી। सम्यक દર્શન ને सम्यक જ્ઞાન એમાં અતિન્દ્રિય આનંદનું સુખ આવ્યું, અંશે આવ્યું, અને ચારિત્ર હોય ત્યારે અતિન્દ્રિય આનંદની ઉગ્રતાનો આનંદ આવ્યો, અને એનું પૂર્ણ ફળ તરીકે મુક્તિ, એમાં પૂર્ણ આનંદ હોય। એ આનંદના ફળનું આનંદનું ફળ ત્યાં આનંદ હોય કે દુઃખનું ફળ ત્યાં આનંદ હોય। સમજાનું કાંઈ મહાવર્તના પરિણામે તો દુઃખ છે, રાગ છે, વિકલ્પ છે, એનું ફળ મુક્તિ। वो अज्ञानी है मूर्खों में प्रधान, और महामूर्ख है है ना। હવે છઠ્ઠો કવચ નીચે 12મો એનું પદ છે, છઠ્ઠો નીચે કવચ છે। અમરચંદ્રાચાર્ય મુનિ દિગંબર સંત 900 વર્ષ પહેલા ભરત ક્ષેત્રમાં વિચરતા હતા। આનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા। અહીંયા શાસ્ત્રમાં વિકલ્પનું નિમિત્ત થઈ શાસ્ત્ર એની મેળે બની ગયું। શાસ્ત્રના કરતા છે રજગણને કોણ કરે, એ નિમિત્તી કથન કે છે। આ સંસારાત પ્રતિપદમમી રાગીણો નિત્યમત્તા સૂક્તા યસ્મિનમ અપદમ પદમ તદ વિબુદ્ધ્યમ મધુમંદા એતૈતે યત પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવ તો એથી સ્થાયી ભાવને પામેલી ચીજ અંદર ભગવાન આનંદ છે। એનું પદ श्री गुरु का उपदेश अज्ञानी जीव नहीं मानते। जगवासी जीवनी सौ गुरु उपदेशक है, तुम्हें ज्ञान सोवती अनंत काल बीत है। जागो वे सचत चित समता समेत सुनो, केवल वचन जामे अक्षर सजित है।
आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण, आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण। परम सुरस भरे कर्म सोहरिते ऐसे बैन कहे गुरु तो ते न डरे उर। ऐसे बैन कहे गुरु तो ते न डरे उर। मित्र कैसे पुत्र माटीना पूतळा છે કે છે મિત્ર એટલે માટી, માટીના પૂતળા જેવા છે ચિત્ર, ચિત્રમાં બનેલો મનુષ્ય હોય ચિત્રમાં જગવાસી જગમાં રહેલા સંસારમાં રહેલા એવા જીવને ગુરુ ઉપદેશ કહે છે. તમે અહીંયા સ્વબત અરે આત્મા પર્યાય બુદ્ધિમાં રાગ બુદ્ધિમાં નિમિત્ત બુદ્ધિમાં રહ્યો એ છોતા અનંતકાળ જીવ્યો. વ્યવહારમાં રહ્યો પર્યાયમાં રાગમાં એ તો અનંતકાળ બીજો પ્રભુ તારો. આ 84 ના અવતાર इस संसार में बहु निंद्रा लेते हुए अनंत काल बीते थे. भगवान आत्मा आनंद स्वरूप નું સાધાનપણું કહ્યું નહીં. અનંત કાળ એક સમયની પર્યાયને રાગમાં સચેત મોટી રહ્યો, મિથ્યાત્વને લઈને એમાં જાગૃત રહ્યો. મુનિ થયો તો હોય એ રાગની ક્રિયા એક સમયની પર્યાયમાં રત રહ્યો. તમે અહીંયા સોત અનંતકાળ બીતે મોહમાં જાગો વે સચેત ચિત. હે જીવ હવે તો જાગ. સાવધાન થા. સચેત ચિત ચેતમાં ચેત કર ચેત કર. અરે હું કોણ છું? અતિન્દ્રિય જ્ઞાનાનંદ સ્વરૂપ એનું ચેત કરે. સમતા સમિત સુનો और શાંતિ થઈને એક વાર ભગવાનની વાણી સાંભળો. ભગવાનની વાણી એમ કહે છે કે એક સમયની પર્યાય રાગમાં સૂતો છે જે મોહ છે, મિથ્યાત છે. સાવધાન થા. શાંતિ તો ભગવાનની વાણી સુન. ભગવાનની વાણી સાંભળે એમ કે છે ને. હા, કેવળ વચન. ભગવાનની વાણીના વચનો કેવા છે? અક્ષર જીતે, એમાં ઇન્દ્રિયોના વિષય જીતે જા सकते हैं. 5 વિષયો શબ્દરૂપ આદિ ભગવાનની વાણી પણ વિષય છે. કહ્યું એ એના તરફનું લક્ષવાળો વિકલ્પ ખંડ ઇન્દ્રિય અને જળ બધી ઇન્દ્રિયોને જીતવું એટલે એની વૃષ્ટિ છોડીને અતિન્દ્રિય આનંદમાં આવવું એનું નામ ઇન્દ્રિયને જીતી કહેવામાં. जिससे इंद्रियों के विषय जीते जा सकते. આનો અર્થ કરે શું? 5 ઇન્દ્રિયના વિષય સેવા નહીં, પણ કોણ શેપનો પર નહીં. પર્યાયમાં ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય એમાં જેનું લક્ષ્ય છે એ વિષયને જ સેવે છે. એ પર વિષય છે.
ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો એક સમયનો ખંડ ખંડ ભાગ સૂક્ષ્મ એ પર વિષય છે, સ્વ વિષય નથી. પર વિષયને ભોગવનારો વિષયને જ ભોગવે છે એમ કે છે. આમ તો નવમી ગીરી કે ગયો તો વિષય રાજ પાઠ છોડ્યા છે બધું, છતાં વિષયને શેરવે છે કે છે. કેમ એક સમયની પર્યાય ને વિકલ્પ રાગ એ પર વિષય છે. પર વિષયનું લક્ષ્ય ને જે છે એ પર વિષયને સેવે છે. હા, આવો માર્ગ માર્ગ આવું કહેજો કે આ શું છે? કાઢે ક્યાં અનાદિ નથી. મને ખબર નહોતી મેં કે નહોતો. અહીં તો કે છે કેવળ વચન, ભગવાનના વચનો કે જેમાં ઇન્દ્રિયનું જીતવું એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે. દેખો, ભગવાનની વાણીમાં એમ આવ્યું કે અમારી સામું જોવાનો જે ઇન્દ્રિયનો વિષય એનાથી છોડી દે એમ. હા 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 હા, અમને સાંભળવા છોડી દે એમ કે છે. સુનો ગયું પણ સુનામાં આ અમારે કેવું કેવળ વચન જામે. ભગવાનની વાણીમાં તો ઇન્દ્રિયોને પર્યાય બુદ્ધિનો નાશ કરાવે છે. એ ઇન્દ્રિયના વિષયનું જીતવું તેમાં થાય છે. હા 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 હા, વિતરાગની વાણી સ્વભાવ સન્મુખ કરાવે છે અને નિમિત્તને વિકલ્પથી વિમુખ કરાવે છે. એનું નામ વિતરાગની વાણી છે. સુનો તો કહ્યું પણ શું સાંભળવું છે તારે? કે અમારે સામું જોવું છોડીને અંદર સામું જોવો. તારો ભગવાન તારી પાસે પૂરો પડ્યો છે. હા હા, હરી કામ રાઈ કામ. એક એક વાત તારી મીઠવણી થાય એવી નથી. હા, એ છે ઇન્દ્રિયોના જીતે ભગવાનની વાણી સાંભળ કે જેને લઈને ઇન્દ્રિયોનો વિષય જીતે જ આપશે. એટલે કે ત્રિલોકનાથ વિતરાગ પરમાત્માની વાણીમાં એમ આવે છે કે આ તારી ઇન્દ્રિયથી જે મને લક્ષ કરીને વાણી આવે છે સાંભળ, એ પણ ઇન્દ્રિયનું જીતવું નથી. ઇન્દ્રિયથી તું જીતાઈ જાય છે. હા, અંતર ભગવાન આત્મા એકલું જ્ઞાનના પૂર્ણ નૂર સુખનો સાગર એવું ધ્રુવ પ્રભુ એનું કર એમાં દ્રષ્ટિ દે. એ ઇન્દ્રિયને જીતવું કહેવામાં એમ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે. ભગવાનની વાણી એમ નથી કહેતી પંચમહાવૃત પાર ના કરે, એમ નથી આવ્યું, એમ કે છે. હા, સારી કહેવાથી એમ છે ને, એ તો જ્ઞાન કરે એમ છે. એમ કે પંચમહાવૃત આવે છે ને, આવે છે તે હું ક્યાં આવે છે? જરાક છે પણ એ સંબંધીનું જ્ઞાન થાય છે આનંદ સહિતનું, એને એ જ્ઞાન આવ્યું છે. જ્ઞાનીને મહાવૃત કહેવાને, એને ચારિત્ર કહેવું, સમ્યક દર્શન કહેવું. જ્યાં આત્માનું સ્વસંવેદન આનંદ સહિત પ્રગટ્યું છે એને આ બાબતમાં
સ્વરૂપમાં લીનતા થતા પછી વિકલ્પ એવો માવટમાં ઉઠે એને તે સમયે રાગનું જ્ઞાન કરતું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન સ્વભાવને સન્મુખ થયેલાને થાય, રાગને સન્મુખ થયેલાને એને થતું. आओ मेरे निकट बताओ मैं तुम्हारे गुण. जो होनी बात कहते आओ मेरे निकट, नजीक आओ, नजीक સાંભળવાની લાયક થાવ એમ કે છે. સત્ય વાત સાંભળવાને નિકટ આવો. बताओ मैं तुम्हारे गुण. તમારામાં આનંદ અને શાંતિ અતિન્દ્રિય સુખ પડ્યું છે એવા ગુણને હું બતાવું. રાગને બતાવું ને નિમિત્તને બતાવું એમ નથી કહ્યું અહીં. હા, आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. तुम्हारे गुण નો અર્થ તમારો દ્રઢ સ્વભાવ. અરે પ્રભુ તારામાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓનો સાગર તું છો. અનંત સિદ્ધોને પેટમાં રાખીને પીડ્યો છો. કેમ સિદ્ધિ પર્યાય છે એ અનંતી પર્યાયની જેના જ્ઞાન ગુણ ને આનંદ ગુણમાં પડી છે બધું. आओ मेरे નિકટ તમારે ગુણ બતાવું. વ્યવહાર બતાવું એમ કહ્યું નથી અહીં ભાઈ. એટલું પદ કર્યું જુઓ ને. અપદમાં પદમ છે ને, અપદ છે પદ બતાવું એમ કહ્યું ને. એ પદમ ઇદમ નમસ્ત્ર પદ બતાવું. પદ તો કોણ? ગુણ સ્વરૂપ ભગવાન આત્મા. એ પદ નિજ પદ. अनंत आनंद आनंद शांति और तत्व की निज पद. उनका अपना विकल्प आदि निज पद नहीं. पंच महावर्तना विकल्पी निज पद नहीं, ये तो अपद है. आई तो पंच महावर्तना परिणाम विचारी करने है शू ये धर्म. મૂળમાંથી ભૂલ્યા છે. બાઈ છોડી દીક્ષા લે, નાની બની 12 થાય. ઓહો જુઓ વખાણ. દીક્ષા નહીં લેવા માટે એનું માન કર્યું. મુંબઈમાં માન આપ્યા એના. હજી દીક્ષા જ કોની કેવું એને ભાન નથી. મુંડાઈને બાર લુગડા ફેરવાઈ દીક્ષા છે. એ સંજક દર્શન શું છે એની ખબર નથી. વિચારી શકે છે વિજ્ઞાને. ધન અવતાર બાળ બીજા વખાણ કે આપણાથી પોતું નથી પણ પોળે છે એને તો આપણે દીક્ષામાં તો આપણે ગઈ કરો. વિખ્યાતના પોષક છે બધા. સમજાણું કાંઈ આવી વાતો ભારે આકરી છે. आओ मेरे निकट बताओ मैं तुम्हारे गुण. प्रभु तो आनंद નો નાદ છો ને. તારામાં દુઃખ નથી, વિકલ્પ નથી, રાગ નથી, અલ્પજ્ઞતા નથી. એવો સર્વજ્ઞ સ્વભાવ, પૂર્ણાનંદ સ્વભાવ, પૂર્ણ સ્વચ્છતા સ્વભાવ, પૂર્ણ શાંત સ્વભાવ, શાંતિ વિતરાંત, પૂર્ણ કર્તૃત્વ સ્વભાવ, પૂર્ણ અભોક્તત્વ સ્વભાવ, રાગ આદિનો કર્મ ને ભોગવું તારામાં છે જ નહીં. એવો તારો સ્વભાવ. મહાવતના પરિણામને કરવું ભોગવું તારા સ્વરૂપમાં છે જ નહીં. એવા ગુણો આત્મા તને બતાવું કે છે. એમ કે હું અવિનાશી દાસ. આ તો નીચે શબ્દ છે ને એનું છે. હે સદવિબુદ્ધમ તો સ્કુંઠા
એતે આ બાજુ હાલ એ પડકું છોડી દે. વિકલ્પને પર્યાયની બુદ્ધિ અને નિમિત્તની બુદ્ધિ છોડી દે. એ અપદ છે. હું સમજાણું કાંઈ. आओ मेरे निकट बताओ मैं तुम्हारे गुण परम सूरत भरे. એવા છે ગુણ કે કર્મ કલંક રહિત, જેમાં ભાવ કર્મ ને જળ કર્મ સ્વરૂપમાં છે જ નહીં, એવા અનંત આનંદ વાળો પ્રભુ, અનંત જ્ઞાન વાળું તેજ વાળું તેજ પ્રભુનું, એવા ગુણને હું બતાવું. कर्म कर्म परमानंदमय तुम्हारे आत्मा के गुण तुम्हें बताऊं. लो सूरत भरे છે ને, सूरत भरे कर्म सो રીતે કર્મથી ખાધી એ તો અભાવ કયો, પણ સુરત ભરે અતિન્દ્રિય આનંદના રસથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ છે એ તું છો. હા હા હા. આત્મા આને કહીએ અને એ આત્માનું આવું સમ્યક દર્શન થાય ત્યારે એને સંકિતિ અને ધર્મની શરૂઆત થઈ કહેવામાં આવે. परम सूरत भरे कर्म सो रीते हैं ऐसे बैन कहे गुरु. आवा वचनो कहे सांभळे तौती न धरे उर. અંદરમાં હૃદયમાં ધારે અદર ને અદર. ऐसे બેન કહે ગુરુ તો ન ધરે ઉર. મિત્ર કેસે પુત્ર, માટીના પૂતળા છે કે છે. માટીના પૂતળાને કઈ ખબર પડતી એવો ખબર વિનાનો થઈ છે. મિત્ર કેસે પુત્ર, મિત્ર એટલે માટી, માટીના પૂતળા જેવો. किंतु चित्र कैसे चित है. आ चित्र में बन्या हुआ मनुष्य चित्रामण थो तू एकलो. अतीन्द्रिय आनंद नो नाथ एवं प्रभु तने बताऊं छू. ये जा न्या जो એને ઠેકાણે આ નહીં અમારે તો આમ કરવું, અમારે તો આમ કરવું. અમારે જ્ઞાન દર્શનની પેલી જરૂર નહીં. અમારે તો પેલા વ્રત પાળવા, તપ કરવા. માટીનો પૂતળો શું કે છે, ચિત્રામણ કાગળિયું છો. જળ છો એમ કીધું છે ને. હે એમ કીધું નહીં. ભગવાન અતિને આનંદ નિર્વિકલ્પ સચેતન પ્રભુ પીડ્યો છે. એની દ્રષ્ટિ કર ને એને જો. એક રાગ ને પુણ્ય પર્યાયના દ્રષ્ટિ છોડી દે. માટીના પૂતળાને જેમ કઈ અસર થતી નથી. વિનાયકને આ વાત સાંભળીને અસર થતી એમ કહીને એને જગાડે છે. જાગે રે જાગે આત્મા સચેતન પ્રભુ. એ 65 કળશો એનો 12મો એની વિશેષતા પાછી છે. વચન ગુરુદેવ